मॉर्निंग स्टूडेंट्स। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ઘર્ષણ બળ વિશેનો અભ્યાસ પૂર્ણ કરેલો છે। હવે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને આજના વિડિયો લેક્ચરમાં ઘર્ષણ બળ વિશે ઉદાહરણના દાખલા આપણે સોલ્વ કરીશું। મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.7 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો, ઉદાહરણ 7 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક ટ્રેન પ્રવેગી ગતિ કરે છે અને ટ્રેનની અંદર તળિયા ઉપર એક બોક્સ મૂકેલું છે। એટલે તમારે આ રીતે પરિસ્થિતિ સમજવાની છે। આ ટ્રેનની નીચેની સપાટી એટલે કે એનું તળિયું છે, બરાબર? એની ઉપર કોઈ બોક્સ મૂકેલું છે આ રીતે, બરાબર? અને ટ્રેન પ્રવેગી ગતિ કરે છે, રાઈટ? આ રીતની પરિસ્થિતિ છે। તો હવે જે બોક્સ મૂકેલું છે એ બોક્સ માટે આ બોક્સની સપાટી અને આ ટ્રેનના નીચેના તળિયાની સપાટી, બંને સપાટી વચ્ચે સંપર્ક થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તે સંપર્ક સપાટી પાસે ટ્રેન પ્રવેગી ગતિ કરે છે, જે કારણોસર ઘર્ષણ બળ ઉત્પન્ન થશે। તો એના માટે મિત્રો રકમમાં તમને સ્થિત ઘર્ષણાંક આપી દીધેલું છે μs 0.15। મિત્રો, લાસ્ટ લેક્ચર યાદ રાખવાનું જેમાં આપણે ઘર્ષણ બળના ત્રણ પ્રકારો જોઈ ગયેલા: સ્થિત ઘર્ષણ બળ, પછી ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ, બરાબર? આજના બધા જ ઉદાહરણના દાખલા આ ત્રણેય ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એ દરેક સૂત્રો ખાસ મગજમાં ફિટ રાખવા, બરાબર છે? તો તમને આપી દીધેલું છે કે બોક્સના તળિયા અને ટ્રેનના તળિયા બંનેની સપાટીઓ જ્યાં કનેક્ટ થાય છે એ કનેક્શન વચ્ચે સ્થિત ઘર્ષણાંક 0.15 જેટલો છે, બરાબર? μs બરાબર 0.15। તો હવે મિત્રો ક્વેશ્ચન છે કે જે બ્લોક મૂકેલો છે એ બ્લોક સ્થિર અવસ્થામાં રહેવો જોઈએ। ભલે ટ્રેન આ રીતે પ્રવેગી ગતિ કરે છે, પણ જે બોક્સ મૂકેલું છે એ બોક્સ કેવું રહેવું જોઈએ? સ્થિર અવસ્થામાં રહેવું જોઈએ। એના માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ મિત્રો આપણે શોધવાનો છે। તો ધારી લઈએ કે ટ્રેનનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ છે જે આપણે શોધવાના છે, બરાબર? હવે મિત્રો એક સેન્ટેન્સ એટલે કે એક શરત, કન્ડિશન તમારે યાદ રાખવી પડશે કે બોક્સ એટલે કે કોઈ પણ પદાર્થ તમે કહી શકો સ્થિર રહે તે માટેની શરત છે Fs < μsm। આ શરત સૂત્ર સ્વરૂપે પણ યાદ રાખવું કે પદાર્થ સ્થિર રહે તે માટેની શરત શું છે? તો Fs < μsm, રાઈટ? માટે આ સૂત્રને આપણે બોક્સ કરી દઈએ છીએ, કારણ કે આ સૂત્રના ઉપયોગથી તમે એકદમ ઈઝીલી, સરળતાથી 1 થી 2 સ્ટેપમાં તમે MCQ સોલ્વ કરી શકશો, બરાબર? પરંતુ આ સૂત્ર ક્યારે વાપરવાનું એ પણ યાદ રાખવું પડે। ક્યારે વાપરવાનું છે? તો જ્યારે પદાર્થ સ્થિર હોય તે માટેની શરત Fs < μsm, બરાબર? Fs શું છે? તો સ્થિત ઘર્ષણ બળ છે। μs શું છે? તો સ્થિત ઘર્ષણાંક છે। અને n શું છે? તો લંબ બળ છે, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે મિત્રો રકમમાં તમને આપેલું છે કે ટ્રેન જે છે ટ્રેન પ્રવેગી ગતિ કરે છે। તો હવે યાદ રાખવાનું છે કે જ્યારે પણ પ્રવેગી ગતિ થતી હોય ત્યારે સિમ્પલ છે કે પ્રવેગ હાજર છે, અને જો પ્રવેગ હાજર હોય તો આપણે પરિણામી બળ શોધવું છે। તો કયું સૂત્ર વાપરી શકાય? પ્રવેગ તમારી જોડે છે અને બળ શોધવો છે, તો કયું સૂત્ર વાપરી શકાય? F બરાબર ma। બસ આ જ સૂત્ર મગજમાં યાદ રાખવાનું છે અને એના આધારે જ આપણે આજે બધા દાખલા સોલ્વ કરવાના છે, બરાબર? તો ટ્રેન પ્રવેગી ગતિ કરે છે માટે આપણે F બરાબર ma સૂત્ર વાપરીશું, બરાબર? અહીં ટ્રેન પ્રવેગી ગતિ કરતી હોવાથી Fs ની જગ્યાએ આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ ma, બરાબર? જ્યાં F હોય ત્યાં આપણે ma લખી શકીએ। F એટલે કે બળ છે, તો એ બળની જગ્યાએ આપણે ma લખી શકીએ।
બરાબર, કારણ કે ટ્રેન પ્રવેગી ગતિ કરે છે. જો પ્રવેગી ગતિ ન થતી હોય તો પ્રવેગ હાજર નથી, પ્રવેગ 0 છે તો બળ પણ કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. બરાબર, એટલે F બરાબર ma સૂત્ર ક્યારે વાપરી શકાય, જ્યારે પ્રવેગી ગતિ થતી હોય ત્યારે. બરાબર, અને રકમમાં આપેલું છે કે ટ્રેન પ્રવેગી ગતિ કરે છે. બરાબર, તો આપણે આ સૂત્ર વાપરી શકીએ Fs ની જગ્યાએ ma. બરાબર, લેસ ધેન ઇક્વલ ટુ μs. હવે m ની જગ્યાએ આપણે mg સૂત્ર વાપર્યું છે. કેવી રીતે, તો ટ્રેક બતાવી દઉં છું, પછી તમારે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું. n બરાબર mg. કેવી રીતે, તો જુઓ, આ ટ્રેનની સપાટી છે. બરાબર, એની ઉપર કોઈ પદાર્થ એટલે કે બોક્સ મૂકેલ છે. ધારો કે પદાર્થનું દળ m જેટલું છે, તો પદાર્થના દળના કારણે બોલો અધો દિશામાં વજન બળ લાગુ પડશે. વજન બળ જેનો સિમ્બોલ આપણે w લઈએ છીએ અને જેનું સૂત્ર આપણે mg લઈએ છીએ. બરાબર, આ mg લખેલા છે, w બરાબર mg. અને આ જે સપાટી છે, આ જે સપાટી એ બોક્સની સપાટી ઉપર ઉર્ધ્વ દિશામાં લંબ રૂપે બળ લાગુ પડે, જેને આપણે નોર્મલ ફોર્સ લંબ બળ એમ કહીએ છીએ. બરાબર, તો હવે આ પદાર્થ ઉપર આ બે બળો લાગી રહ્યા છે અને પદાર્થ સંતુલનમાં છે, એટલે કે પદાર્થ કેવો છે, સ્થિર અવસ્થામાં છે. તો એનો મીનિંગ શું થયું કે આ પદાર્થ છે, પદાર્થ સ્થિર છે, એનો મીનિંગ શું થયું કે જેટલું બળ અધો દિશામાં લાગે છે એટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. બોલો, ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કયું છે, તો લંબ બળ m. અધો દિશામાં લાગતું બળ કયું છે, તો w બરાબર mg. આ પદાર્થ સ્થિર છે એનું મીનિંગ શું થયું કે અધો દિશામાં લાગતું વજન બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતું લંબ બળ, બંને બળનું મૂલ્ય કેવું છે, સમાન છે, અને દિશા કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે. તો તમે જોઈ શકો છો દિશા પરસ્પર વિરુદ્ધ છે અને પદાર્થ સ્થિર છે એનું મીનિંગ શું થયું કે બંનેનું મૂલ્ય કેવું છે, એક સમાન છે. અને જો બંનેનું મૂલ્ય એક સમાન હોય તો n બરાબર w લખી શકાય, પરંતુ w ની જગ્યાએ શું લખાય, mg. એટલે આપણે સૂત્ર વાપરીએ છીએ n બરાબર mg. n બરાબર mg. એટલે હવેથી આ લાંબી પ્રોસેસ યાદ નહીં રાખવાની, ડાયરેક્ટ મગજમાં ફિક્સ કરી દેવાનું n બરાબર mg. આ સૂત્ર બરાબર, કારણ કે અવારનવાર આપણે દાખલામાં જરૂરિયાત પડશે, એટલે ફિક્સ કરી દેવાનું n બરાબર mg. બરાબર, તો n ની જગ્યાએ આપણે mg લખી દઈએ છીએ. બંને બાજુથી સરખી કિંમત m કેન્સલ થઈ ગયા. હવે આપણે મહત્તમ પ્રવેગ શોધવાનું છે, તો લેસ ધેન ઇક્વલ ટુ ની જગ્યાએ ઇક્વલ ટુ થઈ જશે. બરાબર, અને a બની જશે મહત્તમ પ્રવેગ એટલે કે a મેક્સિમમ ઇક્વલ ટુ બાકી શું રહ્યું, μs g. μs તમને આપી દીધેલા છે 0.15 અને મિત્રો રકમ પ્રમાણે આપણે ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ 10 લેવાની છે, એટલે ગુણાકારમાં 10. તો આનો ગુણાકાર કરીશું એટલે મહત્તમ પ્રવેગ a મેક્સિમમ મળી જશે 1.5 મીટર પર સેકન્ડ. બરાબર, તો આપણે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધવાનો હતો. ક્યારે, જ્યારે બ્લોક સ્થિર રહે તે માટે. તો ટ્રેનનો મહત્તમ પ્રવેગ a મેક્સિમમ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો મળે છે. રાઈટ મિત્રો, હવે આપણે જોઈએ છે ઉદાહરણ 5.8 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 8 ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે, એટલે આપણે આકૃતિ પણ સમજતા જઈએ છીએ અને સાથે રકમ શું કહેવા માંગે છે એ પણ જોતા જઈએ છીએ. બરાબર છે મિત્રો, આકૃતિ કંઈક આ રીતે આપી દીધેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે આપણે એક ટ્રાયેંગલ દોરેલું છે. એ ટ્રાયેંગલ એટલે તમારે ઢાળ સમજવાનું છે. બરાબર, જેમાં આ ખૂણો થીટા જેટલો છે અને આ જે ઢાળવાળી સપાટી છે એ સપાટી ઉપર કોઈ એક બ્લોક મૂકેલો છે.
તમને બ્લુ કલરથી એક બ્લોક દોરેલો દેખાતો હશે, એ બ્લોક મૂકેલો છે એ રીતની પરિસ્થિતિ છે, બરાબર. આપણે x અક્ષ અને y અક્ષ એ રીતે લીધેલા છે કે આ જે ઢાળની સપાટી છે, આ જે ઢાળની સપાટી એને સમાંતર x અક્ષ છે, બરાબર. આ બાજુ છે ધન x અક્ષ, આ બાજુ છે ઋણ x અક્ષ, અને x અક્ષ હોય તો એને લંબ y અક્ષ હોય, રાઈટ. એટલે x અક્ષને લંબ આપણે y અક્ષ લઈએ છીએ. આ છે ધન y અક્ષ, આ બાજુ છે ઋણ y અક્ષ, બરાબર. હવે મિત્રો પરિસ્થિતિ આ રીતે તમને રકમમાં આપેલી છે, ખાસ સમજવાનું છે કે આ જે સપાટી છે, બરાબર, ખાસ સમજો, આ જે સપાટી છે એ સપાટી સમક્ષિતિજ સપાટી છે, અને આ જે ઉપર મૂકેલી છે એ ઢાળની સપાટી છે, બરાબર. ફરીથી આ સમક્ષિતિજ સપાટી છે, આ ઢાળની સપાટી છે, અને ઢાળની ઉપર પણ એક બ્લોક મૂકેલો છે, અહીંયા એક બ્લોક મૂકેલો છે, આ સ્થાને એક બ્લોક મૂકેલો છે, બરાબર. આ રીતની પરિસ્થિતિ છે. હવે આપણે ઢાળને સેજ આ રીતે ઉપર લેતા જવાનું છે, આ રીતે સેજ ઉપર લેતા જવાનું છે, અને તમે જોઈ શકો છો બંને હથેળીઓ વચ્ચે કંઈક ખૂણો રચાય છે. રકમમાં આપેલું છે કે જ્યારે એક ખૂણો 15 ડિગ્રીનો બને છે ત્યારે આ ઢાળની ઉપર રાખેલ બ્લોક ગતિમાં આવે છે, બરાબર. જુઓ, આ સમક્ષિતિજ સાથેનો ખૂણો થીટા જ્યારે 15 ડિગ્રી બને છે ત્યારે જ આ બ્લોક જસ્ટ ખસવાની શરૂઆત કરે છે. એટલે કે જ્યારે પણ આ ખૂણો 15 ડિગ્રી કરતા ઓછો છે, 15 ડિગ્રી કરતા ઓછો છે, ત્યાં સુધી બ્લોક ખસતો નથી, પરંતુ જેવો એ 15 ડિગ્રી બની જાય છે કે તરત બ્લોક ખસવાની શરૂઆત કરે છે. અને મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ એપ્લાય કરીએ તેમ છતાં પણ પદાર્થ ગતિમાં ન આવે. ધેટ મીન્સ કે સામેની તરફથી એની ઉપર કંઈ ઘર્ષણ બળ લાગતું હોય, જેને આપણે સ્થિર ઘર્ષણ બળ કહીએ છીએ, પરંતુ એની કંઈક લિમિટ હોય, બરાબર. એ લિમિટ કરતા પણ વધારે જો બાહ્ય બળ એપ્લાય કરીએ તો હવે પદાર્થ જસ્ટ ખસવાની શરૂઆત કરે છે. જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે છેલ્લી ક્ષણે લાગતું સ્થિર ઘર્ષણ બળ, જેને આપણે કહીએ છીએ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ, Fs મેક્સિમમ, અને એના પછી પણ જો આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય કરીએ તો હવે પદાર્થ ગતિમાં આવે છે, અને પદાર્થ ગતિમાં આવે છે તો એ સમયે પણ તેની ઉપર ઘર્ષણ બળ લાગી રહ્યું છે, પરંતુ એવા ઘર્ષણ બળને આપણે નામ આપેલું છે ગતિક ઘર્ષણ બળ, બરાબર. તો જ્યારે થીટા 15 ડિગ્રીનો બને છે ત્યારે આ બ્લોક જસ્ટ ખસવાની શરૂઆત કરે છે, અને ખસવાની શરૂઆત કરે તો કઈ દિશામાં ગતિ થશે? જુઓ આકૃતિમાં, આ દિશામાં ગતિ થશે, આ દિશામાં ગતિ થશે, અને આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે? તો જે દિશામાં ગતિ થતી હોય તેનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગુ પડે, રાઈટ. તો ગતિ આ દિશામાં થાય છે તો ઘર્ષણ બળ તેનાથી વિરુદ્ધ દિશામાં લાગુ પડે, એટલે આપણે ઉપરની તરફ ઘર્ષણ બળ Fs દર્શાવેલું છે, કારણ કે બ્લોક જસ્ટ ખસવાની શરૂઆત કરે છે, બરાબર છે. તો ઘર્ષણ બળ Fs લાગુ પડે, બરાબર. હવે આ બ્લોક ઉપર લાગતા જુદા જુદા બળો આપણે ધ્યાનમાં લેવાના છે. તો સિમ્પલ છે, બ્લોકનું કંઈક દળ આપેલું છે રકમમાં, જેના આધારે આપણે બ્લોક પર અધો દિશામાં લાગતું વજન બળ નક્કી કરી શકીએ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે બ્લોક ઉપર આપણે જે વજન બળ દર્શાવીશું એ અધો દિશામાં જ લાગુ પડશે, બરાબર. કેટલાક એવું સમજે છે કે આપણે y અક્ષ આ રીતે લીધેલી હોય તો y અક્ષને સમાંતર વજન બળ લાગુ પડે, એવું ન હોય. xy અક્ષ એ આપણે મુજબ નક્કી કરી શકીએ છીએ. ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે x અને y અક્ષ બંને પરસ્પર લંબ હોવી જોઈએ, બરાબર છે. એટલે આપણે x અક્ષ ઢાળને સમાંતર લીધેલી છે અને y અક્ષ એને લંબ લીધેલી છે. હવે જો y અક્ષ એને લંબ લીધેલ છે તો y અક્ષની દિશામાં જ વજન બળ હોય એવું ન હોય. વજન બળ હંમેશા ક્યાં લાગે? તો અધો દિશામાં જ લાગે, કારણ કે ગુરુત્વ પ્રવેગના કારણે લાગે છે. ગુરુત્વ પ્રવેગની દિશા ફિક્સ છે, અધો દિશા, બરાબર. એટલે xy ડિરેક્શન તમે કોઈ પણ દિશામાં લઈ શકો છો તમારી મરજી મુજબની, પરંતુ કમ્પલસરી વજન બળ ફિક્સ અધો દિશામાં જ દર્શાવવાનું, નહીંતર બળની ગણતરી ખોટી સાબિત થશે, બરાબર. અને ઘટકો ખોટા પડશે, આકૃતિના માર્ક્સ પરીક્ષામાં કપાઈ જશે,
એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર। તો આપણે બ્લોકનું દળ m જેટલું છે જેના કારણે અધો દિશામાં લાગતું વજન બળ દર્શાવેલું છે। તમે જોઈ શકો છો રેડ કલરથી અધો દિશામાં લાગતું વજન બળ w બરાબર mg આપણે દર્શાવેલું છે બરાબર। હવે આ જે બ્લોકની સપાટી છે એ સપાટીને લંબરૂપી કયું બળ લાગે તો લંબ બળ। જો અહીં પણ આપણે દર્શાવેલું છે કે પદાર્થ મૂકેલો છે તો પદાર્થની સપાટીને લંબરૂપે લાગી રહ્યું છે બરાબર। અને એ બળ કોણ લગાડે છે તો એ પણ આપણે કહેલું છે કે આ જે સમક્ષિતિજ સપાટી છે એ સમક્ષિતિજ સપાટી બ્લોક ઉપર લંબરૂપે બળ લાગુ પાડે છે લંબ બળ n બરાબર। તો આ જે ઢાળની સપાટી છે એ ઢાળની સપાટી આ બ્લોક ઉપર લંબરૂપે બળ લાગુ પાડે છે જેને આપણે રેડ કલરથી દર્શાવેલ છે લંબ બળ કેપિટલ N બરાબર। હવે પાછું મગજમાં ક્લિયર કરી દેજો કે આ બંને પરસ્પર લંબ દર્શાવેલા છે બરાબર। આ બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં દર્શાવેલા છે પરસ્પર લંબ તો નથી પરંતુ એકબીજાને વિરુદ્ધ દિશામાં દર્શાવેલા છે એટલે કે એક ઉપરની તરફ છે તો એક નીચેની તરફ છે। તો કેટલાકના મગજમાં એવો ક્વેશ્ચન થઈ ગયા કે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આ સ્થાને તો પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા નથી અને જો પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો કાં તો લંબ બળ અહીંયા લાગવું જોઈએ અથવા તો વજન બળ w અહીંયા લાગવું જોઈએ પણ આ તો પરિસ્થિતિ કંઈક અલગ છે। તો આવું શા માટે તો એના માટે પણ મિત્રો ખાસ યાદ રાખવાનું કે આ પરિસ્થિતિ ક્યારે છે કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે અને રકમમાં આ પદાર્થ સ્થિર આપેલ નથી। રકમમાં શું કીધેલું છે કે ખૂણો 15 ડિગ્રીનો થાય છે ત્યારે બ્લોક જસ્ટ ખસવાની શરૂઆત કરે છે એટલે કે બ્લોક ગતિમાન અવસ્થામાં છે અને જો બ્લોક ગતિમાન અવસ્થામાં હોય તો બ્લોક સ્થિર નથી અને સ્થિર નથી તો પછી n બરાબર mg સૂત્ર ન વાપરી શકાય। n બરાબર mg સૂત્ર ક્યારે વાપરી શકાય જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે અને આ કન્ડિશનમાં આ બ્લોક સ્થિર અવસ્થામાં નથી માટે n બરાબર mg સૂત્ર ન વાપરી શકાય અને માટે આપણે n અને mg અલગ અલગ ડિરેક્શનમાં લીધેલા છે। જે મગજમાં ફિક્સ કરી દેવાનું કે વજન બળ w બરાબર mg હંમેશા અધો દિશામાં જ લાગુ પડશે બરાબર અને લંબ બળ n જે કોઈ પણ સપાટી હોય પદાર્થની સપાટી એને લંબ રૂપે લાગે કારણ કે એનું નામ જ લંબ બળ છે બરાબર। ઓકે ચલો લંબ બળ n w બરાબર mg બે બળો ખ્યાલ આવી ગયો અને ત્રીજું બળ કે જે દિશામાં ગતિ થાય છે તેનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગુ પડે છે Fs બરાબર। ત્રણ બળો પદાર્થ ઉપર અત્યારે ત્રણ બળો લાગી રહ્યા છે વજન બળ લંબ બળ અને ઘર્ષણ બળ। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે બળ સદિશ રાશિ છે અને જે કોઈ પણ સદિશ xy દિશામાં ન હોય તેના ઘટકો પાડવા પડે બરાબર છે। ચલો લંબ બળ y અક્ષની દિશામાં છે એટલે એના ઘટકો ન પડે। Fs x અક્ષની દિશામાં છે માટે એના ઘટકો પણ ન પડે। W x દિશામાં પણ નથી y દિશામાં પણ નથી તો w ના આપણે ઘટકો પાડવા પડશે હવે જે સદિશના ઘટકો પાડવાના છે એ સદિશને પરિણામી સદિશ સમજવો અને ચેપ્ટર નંબર 4 માં આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત પણ ગયેલા છે। પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવો જોઈએ પછી પહેલાના પૂછ અને બીજાના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળે। તો ઘટકો આ થિયરી પ્રમાણે પાડવાના છે કે આ પરિણામી સદિશ છે એ પરિણામી સદિશ ફિક્સ છે એના બે ઘટકો પરસ્પર લંબ પાડવાના છે એ રીતે કે જેથી સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત સેટ થવી જોઈએ। તેના માટે મિત્રો આપણે પહેલો સદિશ આ રીતે લઈએ છીએ પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવાયેલું છે પછી પહેલાનું પૂછ બીજાનું શીર્ષ ને જોડવાથી આ પરિણામી સદિશ w બરાબર mg મળે અને તમે જોઈ શકો છો કે આ બે ગ્રીન કલરથી આપણે જે ઘટકો દર્શાવેલા છે એ y ડિરેક્શનમાં છે અને x ડિરેક્શનમાં છે બરાબર અને બંને પરસ્પર લંબ છે।
કે હવે એ ઘટકોમાંથી કયો ઘટક cos થીટા અને કયો ઘટક sin થીટા એ કેવી રીતે નક્કી કરવું. તો એના માટે મિત્રો ખાસ એક સેન્ટેન્સ યાદ રાખજો. બે રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાય છે તે જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે રચાય. ફરીથી હું રિપીટ કરું છું, ખાસ મગજમાં ફિક્સ કરી દેવાનું છે, કારણ કે આ ટાઈપના દાખલા સોલ્વ કરવા માટે આ સેન્ટેન્સ બહુ જરૂરી છે અને આ ટાઈપના દાખલા પરીક્ષામાં ખૂબ જ અઘરા પણ પડશે. દાખલાની ગણતરી એકદમ સિમ્પલ છે, પણ ક્યારે? જ્યારે તમે બળ કમ્પ્લીટલી સમજી શક્યા હશો ત્યારે. બરાબર છે? એટલે સેન્ટેન્સ ખાસ યાદ રાખવું કે બે રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાય છે તે જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે રચાય છે. બરાબર? કેવી રીતે જુઓ, આ ખૂણો થીટા તમને આપી દીધેલો છે, બરાબર, 15 ડિગ્રી. હવે આ બે રેખાખંડો, આ રેખાખંડ અને આ રેખાખંડ, આ બંને રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાયેલો છે એ જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે પણ હોય. એટલે કે આને લંબ, આ લાઈનને લંબ, બોલો y અક્ષ થાય, એટલે કે આ. બરાબર? હવે આને લંબ, બોલો આ લાઈન થશે રેડ લાઈન. બરાબર? તો આ બંને વચ્ચે જે ખૂણો હોય એ જ આ બંને વચ્ચે હોય. આ બંને વચ્ચે ખૂણો થીટા, તો આ બંને વચ્ચે પણ ખૂણો થીટા થશે. બે રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાયેલો છે એ જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે હોય. બરાબર? એટલે થીટા ખ્યાલ આવી ગયો. ઓકે, તો હવે જોવાનું છે, બોલો mg નો થીટાની પાસેનો ઘટક, થીટાની પાસેનો ઘટક cos થીટા, થીટાની સામેનો ઘટક sin થીટા. ફરી બોલો mg નો થીટાની પાસેનો ઘટક mg cos થીટા, બોલો mg નો થીટાની સામેનો ઘટક mg sin થીટા. બોલો ઘટકો ખ્યાલ આવી ગયા. ઓકે, mg sin થીટા ઘટક જે સદિશ વડે દર્શાવેલ છે તેના જેવો જ સદિશ મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય આપણે સામેની તરફ ડ્રો કરી લઈએ છીએ. mg sin થીટા મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય એના જેવો જ સદિશ આપણે સામેની તરફ ડ્રો કરી લઈએ છીએ. બરાબર? તમે જોઈ શકો છો રેડ કલરથી mg sin થીટા. બરાબર? બોલો આકૃતિ ખ્યાલ આવી ગઈ કમ્પ્લીટ. કયા બળ કઈ દિશામાં એના ઘટકો સહિત દર્શાવેલા છે. બરાબર? હવે મિત્રો રકમમાં તમને કીધેલું છે કે આ જે ઘર્ષણ બળ લાગી રહ્યું છે Fs, તો આ બ્લોકની સપાટી અને આ ઢાળની સપાટી, બંને સપાટીઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક μs આપણે શોધવાનું છે. રાઈટ? ક્વેશ્ચન આ રીતનું છે. ઢાળની સપાટી, બ્લોકની સપાટી, બંને સપાટીઓના કનેક્શન જ્યાં થાય છે એ કનેક્શન માટે આપણે સ્થિત ઘર્ષણાંક μs શોધવાનું છે. રાઈટ? તો રકમમાં આપેલું છે કે જ્યારે થીટા બરાબર 15 ડિગ્રી થાય છે ત્યારે જ બ્લોક જસ્ટ ખસવાની શરૂઆત કરે છે. એની અગાઉ બ્લોક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બરાબર? તો બ્લોક સંતુલનમાં રહે, સ્થિર અવસ્થામાં રહે તે માટેની શરત આપણે ધ્યાનમાં લઈએ. તો મિત્રો આપણે ભણી ગયા છે કે પદાર્થ સ્થિર અવસ્થામાં રહે તે માટેની શરત સિગ્મા f = 0, એટલે કે પરિણામી બળ 0 થવું. રાઈટ? તો જો બ્લોક સંતુલનમાં હોય તો સિગ્મા fx = 0 અને સિગ્મા fy = 0. શરત શું છે કે સિગ્મા f = 0, પરંતુ આપણને ખ્યાલ છે કે સિગ્મા f એટલે કે પરિણામી બળ. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેટલાક બળો x અક્ષની દિશામાં છે, કેટલાક બળો y અક્ષની દિશામાં છે. એટલે આપણે અલગ અલગ કરી દઈએ કે સિગ્મા fx = 0 અને સિગ્મા fy = 0. તો સિગ્મા fx = 0 એનો મીનિંગ શું થયો કે x દિશામાં જેટલા પણ બળો લાગી રહ્યા છે એ દરેક બળોનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. ધેટ મીન્સ કે x દિશામાં લાગતા બળોનો સરવાળો 0 છે. એ ક્યારે પોસિબલ છે? જ્યારે ધન x દિશામાં લાગતું બળ બરાબર ઋણ x દિશામાં લાગતું બળ થાય. બરાબર? ધન x દિશામાં લાગતું બળ બરાબર ઋણ x દિશામાં લાગતું બળ. જો આ કન્ડિશન ફોલો થાય તો કહી શકાય કે x દિશામાં લાગતું પરિણામી બળ કેવું છે? 0 છે. બરાબર? બોલો ધન x અક્ષની દિશામાં કયું બળ છે? Fs. બોલો ઋણ x અક્ષની દિશામાં કયું બળ છે? mg sin θ. બંને બળોનું મૂલ્ય કેવું થવું જોઈએ? એક સમાન.
દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. માટે આ બ્લોક સંતુલનમાં રહી શકે. બરાબર? એટલે Fs mg sin સમીકરણ 1. એવી જ રીતે સિગ્મા Fy 0 એટલે કે y દિશામાં લાગતું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. જે ક્યારે પોસિબલ છે? જ્યારે ધન y દિશામાં લાગતું બળ બરાબર ઋણ y દિશામાં લાગતું બળ. બરાબર? બોલો ધન y દિશામાં લાગતું બળ કયું છે? તો m. બોલો ઋણ y દિશામાં લાગતું બળ કયું છે? mg cos θ. જો આ બંને બળનું મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો જ આ પદાર્થ સ્થિર અવસ્થામાં રહી શકે. રાઈટ? એટલે m બરાબર mg cos θ સમીકરણ 2. બરાબર? હવે આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ 1/2 કરતા. તો સિમ્પલ છે Fs/m બોલો mg કેન્સલ sin θ cos θ sin θ cos θ આપશે tan θ. બરાબર? Fs નું સૂત્ર Fs બરાબર μSn. બરાબર? લાસ્ટ લેક્ચરમાં પડી ગયેલા છે દર્શનનો ટોપિક. Fs μSn સિગ્મા n ઉપર નીચે n કેન્સલ tan θ. બરાબર? μs શોધવાના છે તો μs tan θ. θ રકમમાં આપી દીધેલો છે 15 ડિગ્રી. બરાબર? તો tan 15 ડિગ્રી આપણે નેચરલ ટેન્જન્ટ માંથી જોવાના તો આન્સર આવશે 0.2679 જે શું થયું μs. અને μs શું છે? સ્થિત ઘર્ષણ. અને સ્થિત ઘર્ષણની વેલ્યુ જ આપણે શોધવાની હતી જે મળી ગઈ 0.2679. બરાબર? તો તમે જોઈ શકો છો કે દાખલાની ગણતરી એકદમ સિમ્પલ છે, શોર્ટ છે, પણ એ ગણતરી ક્યારે એક્યુરેટ થશે કે જ્યારે તમે આકૃતિ કમ્પ્લીટ સમજ્યા હશો, જ્યારે એના ઘટકો, એના બળોની દિશા તમે કમ્પ્લીટ દર્શાવેલી હશે. બરાબર? એટલે ટૂંકમાં આકૃતિ તમે જો કમ્પ્લીટ સમજ્યા હશો તો ચેપ્ટર 5 ના હવેના બધા જ દાખલા સોલ્વ કરવા એકદમ ઈઝી પડશે. ઠીક છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.9 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 9 ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે. તો આપણે સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ અને સાથે રકમ પણ સમજતા જઈએ છીએ. બરાબર? જો આકૃતિમાં સમક્ષિતિજ સપાટી આપી દીધેલી છે અને એની ઉપર આ ગરગડી આપી દીધેલી છે. ગરગડી ઉપરથી એક દોરી પસાર કરેલી છે. દોરીની ડાબી તરફના છેડા ઉપર એટલે કે સમક્ષિતિજ સપાટી ઉપર એક ટ્રોલી મૂકેલી છે. ટ્રોલીનું દળ આપી દીધેલું છે 20 કિલોગ્રામ જેટલું અને દોરીના બીજા છેડે જમણી તરફ કોઈ પદાર્થ લટકાવેલો છે. એ પદાર્થનું દળ આપી દીધેલું છે 3 કિલોગ્રામ જેટલું. બરાબર? તો હવે આ પદાર્થનું દળ 3 કિલોગ્રામ જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે W જેટલું. W બરાબર mg. m કેટલા છે? 3. g કેટલા લેવાના છે? રકમ પ્રમાણે 10. એટલે 30 ન્યૂટન અધો દિશામાં લાગતું વજન બળ મળશે. બરાબર? હવે મિત્રો પરિસ્થિતિ તમે જોજો તમને ખ્યાલ આવશે કે આ અધો દિશામાં લાગતું વજન બળ 30 ન્યૂટન જેટલું છે. બરાબર? આ ગરગડી છે, ગરગડી ઉપરથી દોરી પસાર કરેલી છે, આ સમક્ષિતિજ સપાટી છે અને એની ઉપર આ 20 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલી મૂકેલી છે. આ રીતની પરિસ્થિતિના આધારે પરિણામ એવું બને છે કે આ ટ્રોલી ધીરે ધીરે જમણી તરફ સરકવા લાગે છે આ પ્રમાણે. બરાબર? એટલે કે આખું તંત્ર આ ગ્રીન કલરથી આપણે જે ગતિમાર્ગ દર્શાવેલો છે એ દિશામાં ગતિ કરવા લાગે છે. બરાબર? આખું તંત્ર આ દિશામાં ગતિ કરવા લાગે છે. કેમ? કારણ કે આ વજન બળ W બરાબર mg 30 ન્યૂટન જેટલું મળે છે, જેની વેલ્યુ સૌથી વધારે છે. બરાબર? એટલે આખું તંત્ર આ અધો દિશામાં ગતિ કરવા લાગે છે. એટલે એ દિશામાં પ્રવેગી ગતિ થાય છે. બરાબર? દિશામાં પ્રવેગી ગતિ થાય છે. એટલે આપણે દર્શાવેલું છે કે આ તીરની દિશામાં જે દિશામાં વજન બળ W છે એ દિશામાં પ્રવેગી ગતિ થઈ રહી છે. તો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જે દિશામાં ગતિ થાય તેનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવે.
તો ગતિ આ દિશામાં થાય છે, ટ્રોલીની ગતિ આ દિશામાં થાય છે, બરાબર. તો જે દિશામાં ગતિ થાય તેનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવે, એટલે કે ડાબી તરફ ઘર્ષણ બળ ઉદ્ભવશે. પરંતુ ટ્રોલી ગતિમાન અવસ્થામાં છે, પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો એ સમયે જે ઘર્ષણ બળ લાગે તેને આપણે ગતિક ઘર્ષણ બળ Fk કહીએ છીએ. એટલે ગતિની વિરુદ્ધ દિશામાં આપણે ગતિક ઘર્ષણ બળ Fk દર્શાવેલ છે, બરાબર. હવે આ જે પદાર્થ છે એ તો દોરી દ્વારા લટકાવેલો છે, કોઈ પણ સંક્ષિપ્ત સપાટી છે નહીં, માટે અહીં ઘર્ષણ બળ દર્શાવેલું નથી. પરંતુ અહીં તો સંક્ષિપ્ત સપાટી છે એટલે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગુ પડે, રાઈટ. આમાં ક્યાંય ઘર્ષણ બળ લાગુ નહીં પડે, બરાબર છે. હવે તણાવ બળ કેવી રીતે લાગુ પડે? તો મિત્રો તણાવ બળ વિશે આપણે અગાઉ ભણી ગયેલા છીએ કે દોરીના જો બંને છેડે પદાર્થ હોય તો બે તણાવ બળ ઉદ્ભવે. બંને તણાવ બળનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, બરાબર. હવે ખાસ જોવાનું છે કે આ દરગડી ઉપરથી આપણે દોરી પસાર કરેલી છે એટલે દોરી એક જ છે, અને દોરી એક જ છે અને દોરીના બંને છેડે પદાર્થ છે તો બે તણાવ બળ ઉદ્ભવશે. બંને તણાવ બળનું મૂલ્ય સમાન P અને દિશા તમે જોઈ શકો છો પરસ્પર વિરુદ્ધ, બરાબર. તો મિત્રો રકમ પ્રમાણે આપણે આ પ્રવેગ શોધવાનો છે અને તણાવ બળ P શોધવાનો છે, બરાબર. પ્રવેગ શોધવાનો છે અને તણાવ બળ P શોધવાનો છે, જેના માટે તમને ગતિક ઘર્ષણાંક આપી દીધેલો છે μk 0.04. ગતિક ઘર્ષણાંક μk 0.04 આપી દીધેલું છે, બરાબર. તો હવે મિત્રો પ્રવેગી ગતિ થતી હોય તો સૂત્ર વાપરવાનું F = ma, રાઈટ. આપણે આ દાખલામાં ચર્ચા કરી કે પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો સૂત્ર વાપરવાનું σ F = 0, એટલે પરિણામી બળ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. અને જો પદાર્થ સ્થિર અવસ્થામાં નથી, ધેટ મીન્સ કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, અને જો પ્રવેગી ગતિ થતી હોય તો પ્રવેગ હાજર છે, માટે પરિણામી બળ F = ma સૂત્ર વાપરવું પડે, બરાબર. અને એનો આપણે એપ્લાય કરવાનો છે કારણ કે પ્રવેગી ગતિ થઈ રહી છે, બરાબર. તો એ પ્રવેગ જ આપણે શોધવાનો છે એટલે F = ma સૂત્ર વાપરવું પડે, બરાબર. તો હવે 3 કિલોગ્રામ માટે અને 20 કિલોગ્રામ માટે બંને પદાર્થો માટે આપણે 1/1 F = ma સૂત્ર એપ્લાય કરીએ છીએ, બરાબર. પહેલા 3 કિલોગ્રામ માટે ખાસ ધ્યાન આપજો, 3 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma આ સૂત્ર આપણે કેવી રીતે સેટ કરીએ છીએ એ ખાસ સમજવાનું છે. F એટલે શું છે? પરિણામી બળ, બરાબર. તો 3 કિલોગ્રામ દળ ધરાવતો જે પદાર્થ છે એની ઉપર લાગતું પરિણામી બળ આપણે લખવાનું છે. ચલો આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ, તો પદાર્થ ઉપર બોલો જમણી તરફ ડાબી તરફ કોઈ જ બળ લાગતું નથી, પરંતુ ઉર્ધ્વ દિશામાં તણાવ બળ લાગે છે, અધો દિશામાં વજન બળ લાગે છે. જો બંને બળોની દિશા સમાન હોય તો પરિણામી બળમાં ડાયરેક્ટ સરવાળો થઈ જાય, પરંતુ જો દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી કરવી પડે. અને બાદબાકી કરવી હોય તો સિમ્પલ છે, આપણને ખ્યાલ છે કે મોટી કિંમતમાંથી જ નાની કિંમત બાદ થાય. તો હવે ક્વેશ્ચન થાય કે w - t કરવા કે t - w કરવા, એટલે કે મોટી કિંમત કોની થશે? w ની થશે કે t ની થશે? તો હવે એના માટે પણ યાદ રાખવાનું કે જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં લાગતું બળ મોટું હોય, બરાબર. જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં લાગતું બળ મોટું હોય. તો પ્રવેગી ગતિ અધો દિશામાં થાય છે તો એ દિશામાં લાગતું બળ વજન બળ w ની વેલ્યુ વધારે કોના કરતા? તણાવ બળ t કરતા. ઓકે, એટલે આપણે આની વેલ્યુ વધારે છે આના કરતા, તો w - t સૂત્ર વાપરવું પડે. એટલે w - t જે શું કહેવાશે? F પરિણામી બળ = ma. આ સૂત્ર યાદ રાખવાની ટેકનિક છે. F = ma. F શું છે? તો પરિણામી બળ.
w minus t. ઓકે, w આપણે શોધી દીધેલા છે 30, તો 30 minus t m 3 3a સમીકરણ 1 ડન. ઓકે, સેમ આ જ મેથડ આપણે ફરીથી એપ્લાય કરવાની છે, પરંતુ 20 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલી માટે એપ્લાય કરવાની છે. બરાબર? એટલે જો હજી આમાં કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી ચાન્સ છે સમજવાનો. બરાબર? 20 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલી પર ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, હવે આ 20 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલી ઉપર કયા કયા બળો લાગી રહ્યા છે એ આપણે ધ્યાનમાં લેવાનું. પહેલા તો ફરીથી એ સમજી લેવાનું કે આખું તંત્ર પ્રવેગી ગતિ કરી રહ્યું છે, એટલે આપણે સૂત્ર એપ્લાય કરીશું F બરાબર ma. F એટલે શું છે? પરિણામી બળ. તો 20 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલી ઉપર પરિણામી બળ આપણે નક્કી કરવાનું. બોલો, ઉર્ધ્વ દિશામાં કોઈ બળ છે? નથી. અધો દિશામાં કોઈ બળ છે? નથી. જમણી તરફ કોઈ બળ છે? હા, તો તણાવ બળ T. ડાબી તરફ કોઈ બળ છે? હા, તો Fk પ્રતિક ઘર્ષણ બળ. બરાબર? બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે બાદબાકી થશે. અને બાદબાકી થાય તો ક્વેશ્ચન કે કઈ કિંમત મોટી છે? મોટી વેલ્યુમાંથી જ નાની વેલ્યુ બાદ થાય. એટલે ક્વેશ્ચન કે t Fk કરવા કે Fk t કરવા, તો એના માટે પ્રવેગી ગતિ જોવાની. આ દિશામાં પ્રવેગી ગતિ થઈ રહી છે, તીર દર્શાવેલું છે. આ દિશામાં પ્રવેગી ગતિ થઈ રહી છે. જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં દર્શાવેલ બળની વેલ્યુ વધારે હોય, બરાબર, તો તણાવ બળની વેલ્યુ વધારે થશે અને Fk ની વેલ્યુ ઓછી થશે. એટલે t Fk સૂત્ર વાપરવું પડે. બરાબર? એટલે t Fk બરાબર ma. ડન. ચલો, t as it is Fk. જે રીતે મિત્રો આપણી જોડે સૂત્ર છે Fs બરાબર μsn, એવી જ રીતે Fk બરાબર μkn. બરાબર? એટલે t Fk ની જગ્યાએ μkn, m ની જગ્યાએ 20 અને a as it is. ઓકે, t μkn. હવે n ની જગ્યાએ આપણે સૂત્ર વાપરી શકીએ n બરાબર mg. n બરાબર mg. પરંતુ આ સૂત્ર ક્યારે વાપરી શકાય? તો આપણે કીધેલું છે કે જ્યારે અધો દિશામાં લાગતું વજન બળ w બરાબર mg હોય અને લંબ બળ n હોય, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ હોય ત્યારે. બરાબર? તો સિમ્પલ છે. અહીંયા વજન બળ w બરાબર mg લાગે અધો દિશામાં અને ઉર્ધ્વ દિશામાં લંબ બળ n લાગે. બંને કેવા થાય? એકબીજાને સમાન થશે અને દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ. w બરાબર mg અને n. બરાબર? એટલે n ની જગ્યાએ આપણે mg સૂત્ર લખી દીધું છે ઇક્વલ ટુ 20a. બરાબર? ઓકે, ચલો, t માઈનસ ન્યુ કે રકમમાં આપી દીધેલા છે 0.04 mg, m 20 અને g 10. 20 ગુણ્યા 10 200 બરાબર 20a. ઓકે, બરાબર? તો t બોલો 0.04 ગુણ્યા 200 એટલે કે 8 બરાબર 20a. સમીકરણ 2. સમીકરણ 2 સુધી ખ્યાલ આવ્યો? જો સમીકરણ 1 માં પણ t અને a છે, 2 માં પણ t અને a છે. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલી દઈએ તો t અને a મળી જશે, કારણ કે t અને a જ આપણે શોધવાના છે. તો હવે સમીકરણ ઉકેલવા માટે આપણી જોડે ઘણી બધી રીત છે, જેમાંની સૌથી ઈઝી રીત છે લોપની રીત, જે આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા છે. એનો આપણે એપ્લાય કરીએ છીએ. પહેલું સમીકરણ 30 t બરાબર 3a, 30 t બરાબર 3a. બીજું સમીકરણ -8 t બરાબર 20, -8 t બરાબર 20. તો માઈનસ પ્લસ t કેન્સલ. 30 માંથી 8 જાય તો 22, 3 + 20 એટલે કે 23. એ શોધવાના છે તો 23 છેદમાં આવી જાય એટલે a બરાબર 22 + 23 એટલે 0.95 પ્રવેગનું એકમ મીટર/સેકન્ડ². ડન. પ્રવેગ મળી ગયો. હવે જો સમીકરણ ઉકેલવાના હોય તો એક કિંમત મળી જાય તો એ કિંમત બીજા સમીકરણમાં મૂકી દેવાય, એટલે કે બેમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ તો બીજી કિંમત મળી જાય. તો હવે આ પ્રવેગની વેલ્યુ સમીકરણ 1 માં પણ મૂકી શકો છો અને તણાવ બળ શોધી શકો, 2 માં પણ મૂકી શકો અને તણાવ બળ શોધી શકો. આપણે 2 માં મૂકી દઈએ છીએ. ચલો, t શોધવાના છે, -8 સામે જાય તો પ્લસ થઈ જાય એટલે 8 + 20 અને a ની જગ્યાએ કિંમત લખી દઈએ 0.95. તો આનું સાદુરૂપ આપીશું
એટલે તણાવ બળ T મળી જશે 27 ન્યૂટન, રાઈટ? તો આપણે બે વેલ્યુ શોધવાની હતી. તણાવ બળ T બરાબર 27 ન્યૂટન અને પ્રવેગી બરાબર 0.95 મીટર પર સેકન્ડ. મિત્રો તમે જોઈ શકો છો કે આ બ્લુ કલર થી આપણે જે ગણતરી દર્શાવેલી છે એ ગણતરી એકદમ સિમ્પલ છે. અગાઉના સ્ટાન્ડર્ડનો જ યુઝ આપણે કરેલો છે, બરાબર? પરંતુ આ જે ગણતરી છે, આ ગણતરી પણ ઈઝી છે. પણ ક્યારે ઈઝી લાગે? જ્યારે આપણે આકૃતિને કમ્પ્લીટલી ધ્યાનથી સમજ્યા હોઈએ ત્યારે. આકૃતિ પણ સિમ્પલ છે પરંતુ ફિક્સ કે મગજમાં એ વાત ઉતારવાની છે કે જ્યારે પ્રવેગી ગતિ થતી હોય ત્યારે આપણે F બરાબર ma સૂત્ર વાપરવાનું છે. અને એમાં F શું છે? તો પરિણામી બળ છે. એ પરિણામી બળ કેવી રીતે આપણે લખીએ છીએ એ જ મહત્વની વાત છે. જો એ લખતા આવડે તો આ ગણતરી આવડે અને એના આધારે પછી આ ગણતરી તો એકદમ સિમ્પલ પડી ગઈ છે, રાઈટ? એટલે મિત્રો આ ટાઈપના ઘણા બધા MCQ નીટ લેવલે JEE લેવલે પૂછાય છે. તો એને સોલ્વ કરવા ઈઝી ક્યારે બની રહેશે? જ્યારે આજનો લેક્ચર મિત્રો તમે ખાસ ડિટેલથી છેક સુધી પૂરેપૂરો ધ્યાનથી સાંભળશો અને સમજશો અને સાથે આ બધા જ દાખલા એક વખત નોટબુકમાં લખીને તૈયાર કરવા સમજ્યા સાથે, રાઈટ? તો જ આવા MCQ તમે ઈઝીલી સોલ્વ કરી શકશો, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.12. મિત્રો વચ્ચેના બે ઉદાહરણ 10 અને ઉદાહરણ 11, આ બંને ઉદાહરણ આપણે સ્કીપ કરેલા છે કારણ કે અલગ ટોપિક ઉપર ડિપેન્ડ કરે છે અને આપણે ડાયરેક્ટ આવીએ છીએ ઉદાહરણ 12 ઉપર. તો ઉદાહરણ 5.12 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 12 ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે. તો આપણે રકમને આકૃતિ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તો ઉદાહરણ 12 માં તમને બે પાર્ટ આપેલા છે. આ પાર્ટ A ની આકૃતિ છે, આ પાર્ટ B ની આકૃતિ છે. સૌપ્રથમ આપણે પાર્ટ A ધ્યાનમાં લઈએ છીએ. પાર્ટ A માટે મિત્રો રકમમાં તમને આપેલું છે પ્રમાણે કે આ એક સમક્ષિતિજ સપાટી છે. એ સમક્ષિતિજ સપાટી ઉપર એક બ્લોક મૂકેલો છે. બ્લોકનું દળ 2 કિલોગ્રામ જેટલું છે. તો બ્લોક સંતુલનમાં છે એટલે કે સ્થિર અવસ્થામાં છે. ત્યારે આપણે લંબ બળ N શોધવાનું છે, બરાબર? તો હવે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. તો પદાર્થનું દળ 2 કિલોગ્રામ જેટલું છે. દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે. વજન બળ W બરાબર mg. સાથે આ જે સમક્ષિતિજ સપાટી છે એ બ્લોક પર લંબરૂપી ઉર્ધ્વ દિશામાં બળ લાગુ પડશે, લંબ બળ કેપિટલ N, જે આપણે શોધવાના છે. પરંતુ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તેનો મીનિંગ શું થયું કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ. એટલે કે પદાર્થ સ્થિર રહે તે માટે N બરાબર W, પરંતુ W ની જગ્યાએ શું લખાય? mg. એટલે N બરાબર mg. m કેટલા છે? 2 અને g રકમ પ્રમાણે 10 લેવાના છે માટે n મળી જશે 20 ન્યૂટન. એટલે પહેલો પાર્ટ પૂરો, એકદમ ઈઝી છે. હવે બીજો પાર્ટ. આ જ પરિસ્થિતિ છે, ફક્ત જે 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ છે એની ઉપર એક નળાકાર મૂકેલો છે અને નળાકારનું દળ 25 કિલોગ્રામ જેટલું છે, બરાબર? હવે આ ધારો કે 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ છે, બરાબર? એની ઉપર આપણે 25 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મૂકી દઈએ એટલે કે નળાકાર. તો સિમ્પલ વસ્તુ છે કે આ પદાર્થ સહેજ દબાશે. કેમ? કારણ કે ઉપર ભારે પદાર્થ આવી ગયો માટે આની સપાટી સહેજ નીચે ઉતરે છે અને પ્રવેગી ગતિ કરે છે. તો આપણને એ પ્રવેગ આપી દીધો છે. તમે જોઈ શકો છો પાર્ટ B માં આ એક સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર 2 કિલોગ્રામ દળ ધરાવતો બ્લોક છે અને એની ઉપર 25 કિલોગ્રામ દળ ધરાવતું નળાકાર મૂકેલું છે. આ નળાકારના લીધે આ 2 કિલોગ્રામ દળ ધરાવતી જે બ્લોકની ઉપરની સપાટી છે એ સહેજ નીચે ઉતરે છે અને પ્રવેગી ગતિ કરે છે. તો એના માટે પ્રવેગ આપી દીધેલો છે a બરાબર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? તો હવે આ આખા તંત્રનું ટોટલ દળ કેટલું ગણાય? તો 25 + 2 એટલે કે 27 કિલોગ્રામ જેટલું, બરાબર?
એ દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે W અને આ સમક્ષિતિજ સપાટી ઉર્ધ્વ દિશામાં લંબ રૂપે બળ લાગુ પડશે, લંબ બળ કેપિટલ M. તો બીજા કિસ્સામાં પણ આપણે આ લંબ બળ કેપિટલ M શોધવાના છે, બરાબર. પરંતુ બીજા કિસ્સામાં પ્રવેગી ગતિ આપી દીધેલી છે. પહેલા કિસ્સામાં પદાર્થ સ્થિર હતો, બીજા કિસ્સામાં પ્રવેગી ગતિ આપી દીધેલી છે. હવે મિત્રો પ્રવેગી ગતિ થતી હોય તો સિમ્પલ છે, F બરાબર ma સૂત્ર વાપરવાનું. F એટલે પરિણામી બળ. પરિણામી બળ એટલે કે આ આખા તંત્ર ઉપર લાગતું પરિણામી બળ નક્કી કરવાનું. તો બે જ બળો લાગી રહ્યા છે, N અને W. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે બાદબાકી થશે અને બાદબાકી થતી હોય તો મોટા બળમાંથી જ નાનું બળ બાદ કરવાનું. તો મોટું બળ કયું છે? W કે N, એટલે કે W - N કરવા કે N - W કરવા. એ કઈ રીતે નક્કી કરવાનું? તો સિમ્પલ છે આપણી ટેકનિક કે જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં લાગુ પાડેલ બળ ની વેલ્યુ વધારે હોય. તો સિમ્પલ છે, W ની વેલ્યુ વધારે થાય એટલે W - N કરવા પડે. W - N બરાબર ma. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી W - N બરાબર ma. W એટલે mg લખાય, -n બરાબર ma. આપણે n શોધવાના છે તો -n સામે જાય એટલે +n થઈ જાય. આ +ma ડાબી તરફ આવે એટલે -ma થઈ જાય, પરંતુ બંનેમાંથી n કોમન એટલે g - a એટલે n બરાબર m * g - a. m તો 25 + 2 = 27, g રકમ પ્રમાણે 10 અને a રકમમાં આપી દીધેલા છે 0.8. તો મિત્રો આનું સાદુરૂપ થશે 267.3. એટલે આપણે બીજા કિસ્સામાં પણ લંબ બળ n શોધવાના હતા, જે મળે છે 267.3 ન્યૂટન. રાઈટ? તમે જોઈ શકો છો ગણતરી એકદમ સિમ્પલ છે, પણ ક્યારે? જ્યારે આપણે આ F બરાબર ma સૂત્રને કમ્પ્લીટલી સમજ્યા હોઈએ ત્યારે, બરાબર. એટલે જો આપણે ટેકનિક શીખી લીધી, બરાબર, બળોને કેવી રીતે દર્શાવવાના છે એ ટેકનિક આવડી ગઈ. પ્રવેગી ગતિ થતી હોય તો સૂત્ર F બરાબર ma, પદાર્થ સ્થિર રહેતો હોય તો સૂત્ર N બરાબર mg. આ બધી ટેકનિક શીખી લીધી તો હવેથી ચેપ્ટર નંબર 5 ના બધા જ દાખલા ઈઝી પડશે. અને હવે પછીના જે કોઈ પણ દાખલા છે, એટલે આજના વિડિયો લેક્ચરમાં આપણે જે 4 દાખલા જોયા અને હવે આગળ સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું, ફ્રિક્શનને લગતા MCQ સોલ્વ કરીશું, એ બધામાં આ જ ટેકનિક છે. અને મિત્રો એ બધા જ દાખલા પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે JEE નીટની પરીક્ષામાં પણ આ ટાઈપના જ MCQ ચેપ્ટર નંબર 5 માંથી વધારે પડતા પૂછાય છે. એટલે ખાસ હવે પછીના અને આજનો વિડિયો પણ કમ્પ્લીટલી ડિટેલ સાથે જોવો, કોઈ પણ વિડિયો સ્કીપ ના કરવો, બરાબર છે? તો જ તમને આ દરેક દાખલાનો પૂરેપૂરો ખ્યાલ આવશે. ઠીક છે?